પહેલો સોમવાર અને એમાં પણ જ્યારે અમરનાથમાં જે લોકો નથી જઈ શકતા તે લોકો ગાંધીનગરના અમરનાથમાં દર્શન કરવા માટે આવતા હોય તો તે માટે ખાસ અહીં બાબા બર્ફાની છે તે બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે બરફમાંથી તૈયાર કરેલા આ શિવલિંગ જેના દર્શન કરવા માટે મોટી સંખ્યાની અંદર લોકો ખાસ કરીને ગાંધીનગરમાં આવતા હોય છે। સૌથી મહત્વની વાત એ છે કે આજે શ્રાવણનો પહેલો સોમવાર ત્યારે કાવડ યાત્રાનું પણ આયોજન થતું હોય છે અને આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે દીપકભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો દીપકભાઈ, ખાસ કરીને બાબા બર્ફાની જે અહીં બનાવવામાં આવ્યા છે, જે લોકો અમરનાથ નથી જઈ શકતા તે લોકો માટે કેવી રીતે આજનો દિવસ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર મહત્વનો બની રહેશે? શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ખાસ મહત્વનો એટલા માટે છે, અમે કાવડ યાત્રા યોજી છે। આ કાવડ યાત્રા 10મી વિશાળ કાવડ યાત્રા છે। 4000 કરતાં વધુ કાવડિયાઓ કાવડ લઈ અને પવિત્ર અમરનાથ અને 12 જ્યોતિર્લિંગમાં દર્શન કરવા માટે અને જલાભિષેક માટે આવ્યા છે। આ ઉપરાંત આપે જે કહ્યું એ પ્રમાણે કે એક સાથે 12 જ્યોતિર્લિંગ ક્યાંય મળતા નથી। જે કાવડિયાઓ 55 કિલોમીટર ચાલી ભગવા વસ્ત્રો અંગીકરણ કરી ખુલ્લા પગે પેડલ યાત્રા કરીને અહીં આવે છે અને અહીં 12 જ્યોતિર્લિંગ જે છે એની ઉપર જલાભિષેક કરે છે। આ એક એવું મહાન પુણ્યનું કામ છે। એક ડગલું એક અશ્વમેઘ યજ્ઞ જેવું થઈ જાય છે ભક્તો માટે। એ ઉપરાંત આજે અમરનાથ ધામનું પ્રાગંડ છે એ ભગવા કલરથી સજી ગયું છે અને દરેક ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હોય અને દરેક ભક્તો જય ઘોષ કરતાં કરતાં જય અમરનાથ બોલ બમના નારાઓ સાથે અહીં પહોંચી અહીં દર્શન કર્યા, અહીં જલાભિષેક કર્યો, અહીં 751 દિવસની આરતી કરી અને પછી હવે ભજન વગેરેનો પ્રોગ્રામ આખો દિવસ દરેક ભક્તો સાથે મંદિરનો શિવમય દિવસ બની ગયો। આજે મને એ જણાવશો કે અમરનાથમાં જે બાબા બર્ફાની છે અહીં પણ બાબા બર્ફાની બનાવવામાં આવ્યા છે, તફાવત શું છે બંને વચ્ચે? યસ જો અમરનાથનું મંદિર છે જ્યાં આપણું કાશ્મીરમાં એ કાશ્મીરનું બરફનું શિવલિંગ શ્રાવણ માસમાં જ્યારે કુદરતી સાયન્સના લીધે -13 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન થાય છે, ગુફા ઉપરથી બરફ પડે છે અને નીચે શિવલિંગ નો બરફ જમા થાય છે। એ જ રીતે અમે અહીં પંચધાતુનું શિવલિંગ બનાવ્યું છે। એ શિવલિંગ ઉપર 365 દિવસ ઓરિજિનલ બરફથી છવાયેલું રહે છે। કોઈ પણ દર્શનાર્થી કોઈ પણ શિવભક્ત અમરનાથમાં આવે છે એ ટચ કરીને દર્શન કરી શકે છે, બરફનું ફિલિંગ કરી શકે છે અને સાથે 12 જ્યોતિર્લિંગ હુબહુ સ્વરૂપના તો છે જ। એ સાથે ખાસ તેને બનાવવાની જે બનાવટ છે 365 દિવસ આ રીતે માઇનસમાં રાખવું તે માટે શું વ્યવસ્થા કરી છે? અમારી વ્યવસ્થા એમાં એ છે કે જે રીતે ત્યાં કુદરતી સાયન્સથી શિવલિંગ નિર્મિત થાય છે, અમે અહીં પંચધાતુના શિવલિંગમાં -13 ડિગ્રી સેન્ટીગ્રેડ મેન્ટેન કરીએ છીએ। એના લીધે હવામાંથી જે ભેજ છે એ શિવલિંગ ઉપર ચોંટે છે અને એનું બરફમાં રૂપાંતર થાય છે। અહીં 365 દિવસ કોઈ પણ શિવ ભક્ત આવશે એ શિવ ભક્તને બરફના દર્શન થશે ને થશે। આજે કેટલા દીવાની આરતી કરવામાં આવી હતી? આજે શ્રાવણનો પહેલો સોમવાર છે, આજે 751 દીવાની મહાઆરતી કરવામાં આવી હતી અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે। યોગાનો યોગ આ શ્રાવણ મહિનામાં 5 સોમવાર છે। આ શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થાય છે અને સોમવારથી પૂરો થાય છે। 72 વર્ષ પછી આ યોગ બન્યો છે અને પવિત્ર અમરનાથ ધામમાં આજે કાવડિયાઓ આવ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં ચાલતા અને અહીં આવ્યા પછી હર્ષ ઉલ્લાસ સાથે એમને જે ભક્તિમય વાતાવરણ ક્રિએટ કર્યું છે એ ખૂબ પ્રશંસનીય છે। વાતાવરણની અંદર ખાસ કરીને શિવમય બની ગયા છે। તમામ ભક્તોને મોટી સંખ્યાની અંદર કાવડ યાત્રાઓ ખાસ કરીને અમરાઈવાડીથી અહીં ચાલીને આવ્યા છે અને સાથે જ તેઓ અહીં 12 જ્યોતિર્લિંગના દર્શન પણ તેઓ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એક સાથે ક્યાંય 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો ગાંધીનગરના અમરનાથ ધામમાં કે જ્યાં બાબા બર્ફાનીને પણ ખાસ કરીને -13 સેન્ટીગ્રેડ સુધી માઇનસમાં વાતાવરણ રાખીને બાબા બર્ફાની કે બરફના શિવલિંગ જે બનાવવામાં આવ્યા છે જે 365 દિવસ તમને અહીં જોવા મળશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।